નમસ્કાર, એક નવા વિડીયોમાં ફરી સ્વાગત છે તમારું। આજે આપણે જોવાનું છે મહિન્દ્રા ટેક પ્લસ 475 DI, જે નવું મોડલ છે, હાવ લેટેસ્ટ, હજી 50 કલાક પણ નથી ચાલેલું। ટેક પ્લસ એમજીપ ટેકનોલોજીવાળું એન્જિન, 6 યરની વોરંટી છે। આ મહિન્દ્રાનું નવું મોડલ છે ટેક પ્લસ, જે એમજીપ એન્જિન સાથે આવે છે અને 3 સિલિન્ડરમાં છે। ભૂમિપુત્ર અને યુવો 4 સિલિન્ડરમાં આવતા, આ ટેક પ્લસ છે એ 3 સિલિન્ડરમાં આવશે, જેથી ડીઝલ એવરેજમાં સારું પડે અને પરફોર્મન્સ તમે જોઈજો, અવાજ પણ સારો આવશે, સેજ દાબમાં નથી હાલતું। આ ટેક પ્લસ એન્જિન છે આમાં એમજીપનું। એમાં વોટર સિસ્ટમ એ છે કે બધા સિલિન્ડરમાં એક હારે વોટર જાય છે, જેથી ગરમ થવાની શક્યતા રહેતી નથી। આ રીતના પાળા લાગે છે મીડિયમ માપસરના। ટ્રેક્ટર છે જ દાબમાં નથી હાલતું। હાવ નવું છે, જે પન્ની નથી ઉતરી। નવા ટ્રેક્ટર અને બધા ટ્રેક્ટર વિશેની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી નોટિફિકેશન સૌથી પહેલાં મળે। અવાજ સાંભળવાનો કેટલો મીઠો। પાળા મસ્ત મજાને મીડિયમ લાગે છે, જેથી ભેજાઈ બધે વહીવર પાળો કોરો નો રહે, મીડિયમના પાળા થાય છે। મહિન્દ્રાનું ટેક પ્લસ જે સિરીઝ છે, એમાં એમજીપનું 3 સિલિન્ડર એન્જિન છે અને 6 યરની વોરંટી આવે છે। મહિન્દ્રા ટ્રેક્ટરની મજબૂતી અને તાકાત અને કમ ડીઝલ ખાવા માટે જાણીતા છે। ક્યાંક ભીનું પડે છે પણ હાલી જાય છે, વાંધો નથી આવતો। અને લોંગ લાઈફ મહિન્દ્રાના ટ્રેક્ટર છે, જેમાં મેન્ટેનન્સ ઓછો છે હાવ।
અને હાઈ લો મીડિયમ હારે આવે છે. આનું 275 મોડલ લ્યો તો હાઈ લો અને મીડિયમમાં આવશે, જેથી ગિયર ઓપ્શન તમને ઝાઝા મળશે. ગમે એવી જમીન હોય તો હાલી જાય, કેમ કે ગિયર સ્પીડ તમને અલગ અલગ ગિયર પ્રમાણે મળશે.